શું તમને ચાલતા ચાલતા શ્વાસ ચડે છે? દાદરા નહીં, દોડવાનું ન હોય તો પણ તમે કેટલુંય ચાલ્યા હોય એટલો શ્વાસ ચડી જાય છે? તો આ વાત છે સામાન્ય નથી, શરીરના કેટલાક સંકેત છે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. આજના વિડીયોમાં આપણે જાણીશું શ્વાસ ચડવાના કારણો, તેના સરળ ઉપાયો અને કેટલાક સરળ વ્યાયામ. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર, હું છું કાનન મંગળ. આપણે ચાલીએ છીએ ત્યારે આપણને વધુ માત્રામાં ઓક્સિજનની જરૂર પડે છે. ફેફસા છે ઓક્સિજન અંદર લે છે અને લોહી છે શરીરના બધા ભાગોમાં પહોંચાડે છે અને હૃદય છે વધુ પંપ કરે છે. જ્યારે આ કોઈ પણ ત્રણ ભાગમાંથી કોઈ પણ ભાગ જો કમજોર હોય તો વ્યક્તિ છે ઝડપથી થાકી જાય છે અને શ્વાસ ચડવાની પ્રક્રિયા છે શરૂ થાય છે. શ્વાસ ચડવાના કેટલાક કારણોની વાત કરીએ તો સૌથી પહેલું કારણ છે ફેફસાની કાર્યક્ષમતા ઓછી. અત્યારની લાઈફસ્ટાઈલની વાત કરીએ તો એસીમાં રહેવાનું પ્રમાણ વધી ગયું છે. શ્રમભર્યું જીવન હોવું જોઈએ એની બદલે બેઠાડું જીવનનું પ્રમાણ વધ્યું છે. ખરાબ જીવનશૈલી, ખોટું ખાનપાન અને ખાસ મેઇન છે સ્ક્રીન ટાઈમ વધારે. તેના કારણે છે આપણા ફેફસાની કાર્યક્ષમતા હોવી જોઈએ તેનાથી ઓછી થઈ ગઈ છે અને શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે મળતું નથી અને શ્વાસ ચડવાનું પ્રમાણ છે વધતું જાય છે. બીજું છે ડાયાફ્રેમ નબળું. ડાયાફ્રેમ એક સ્નાયુ છે જે ફેફસાની નીચે આવેલું છે અને આપણે શ્વાસ લેવાની ક્રિયામાં છે મદદ કરે છે. ઘણી વખત ઘણા લોકોને પેટની ચરબી વધારે હોય તો તે પૂરેપૂરું ડાયાફ્રેમ છે એ એક્સપાન્ડ થઈ શકતું નથી અને તેને કારણે શેલો બ્રીધિંગ થાય છે. જો આ પણ એક કારણ હોય તો પણ તમને શ્વાસ ચડવાની સમસ્યા છે થઈ શકે છે. હિમોગ્લોબિન ઓછું. લોહીમાં જો આયર્નનું પ્રમાણ ઓછું હોય તો પણ વ્યક્તિ છે ઝડપથી થાકી જાય છે, આખો દિવસ છે નબળાઈ લાગ્યા કરે છે, થાક લાગ્યા કરે છે. તેને કારણે પણ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી મળતું અને શ્વાસ છે એ ચડવા લાગે છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને થાઇરોઇડ, આ ત્રણેય કન્ડિશનમાં છે એ વ્યક્તિની સ્ટેમિના છે એ ખૂબ જ ઓછી હોય છે. બ્લડ સર્ક્યુલેશન પણ પરફેક્ટ નથી હોતું અને જેનાથી વ્યક્તિ છે એ જલ્દીથી થાકી જાય છે અને શ્વાસ ચડવાની પ્રક્રિયા છે થોડી વધતી જાય છે. છેલ્લું અને અગત્યનું કારણ એન્ઝાયટી, સ્ટ્રેસ. અત્યારે તો કોઈ પણ ઉંમરના વ્યક્તિ છે ચિંતા તણાવમાં વધારે રહે છે અને આ સિચ્યુએશનમાં આપણે જાણતા અજાણતા છે શેલો બ્રીધિંગ કરીએ છીએ. આપણે બધાએ ફીલ કર્યું હોય છે ત્યારે આપણે બ્રીધિંગ પ્રોસેસ પર ધ્યાન નથી દેતા, શેલો બ્રીધિંગ કરીએ છીએ. તેને કારણે આપણા હૃદયને, આપણા ફેફસાને પણ નુકસાન પહોંચે છે અને ક્યાંક ને ક્યાંક શરીરને પૂરતા માત્રામાં ઓક્સિજન નથી મળતું અને શ્વાસ છે એ વધારે ચડે છે. હવે આવીએ સોલ્યુશન પર. તો કેટલાક એવા સરળ વ્યાયામ છે કે જે તમે ઘરે રહીને આરામથી કરી શકો છો અને ફેફસાની કાર્યક્ષમતા છે આપોઆપ સુધરશે. તો પહેલું છે ડાયાફ્રેમેટિક બ્રીધિંગ. આ કોઈ હેવી વ્યાયામ નથી પરંતુ સિમ્પલ બ્રીધિંગ ટેકનિક છે. એમાં શું કરવાનું છે તો કે તમારે સિમ્પલ સૂઈ જવાનું છે. એક હાથ પેટ ઉપર રાખવાનો, એક હાથ છાતી ઉપર રાખવાનો. સાચી રીતથી શ્વાસ લેવાનો છે. કઈ રીતે? ધીરે ધીરે શ્વાસ લેશો, તમારું પેટ ફૂલશે અને ધીરે ધીરે શ્વાસને છોડવાનો છે. 4 સેકન્ડમાં જો તમે શ્વાસ લીધો તો 6 થી 8 સેકન્ડમાં શ્વાસને છોડવાનો છે. આ તમે નિયમિત 5 મિનિટ કરશો, 15 રાઉન્ડ કરશો તો ઓટોમેટિક છે તમારો ડાયાફ્રેમ છે મજબૂત થશે અને જે પણ ઓક્સિજનની સમસ્યા છે આપોઆપ દૂર થશે. હવેનું મુખ્ય એક ઉપાય છે 3 સ્ટેજ મેથડ. તો કઈ રીતે? આ 5 મિનિટ વોકિંગ કરતી હોય વ્યક્તિ કે 50 મિનિટ બધાને લાગુ પડે છે. જ્યારે વોકિંગ કરીએ ત્યારે ઘણા લોકો છે સીધું સ્પીડમાં ચાલે છે અને શ્વાસ છે જલ્દી ચડી જાય છે. તો સિમ્પલ તમે શું ઉપાય કરી શકો? જ્યારે તમે શરૂ કરો વોકિંગ ત્યારે એકદમ ઇઝી ગોઈંગ 5 મિનિટ શરીરને ગરમ થવા દેવાનું. પછી તમે જે પણ સ્પીડ તમારે મેન્ટેન કરવી હોય કરવાની અને જ્યારે તમારે પૂરું કરવું હોય ત્યારે ધીરે ધીરે તમારે બોડીને થોડું છે એ રિલેક્સ મોડમાં લઈ આવવાનું. ત્યારબાદ આવે છે અનુલોમ વિલોમ પ્રાણાયામ. આ પ્રાણાયામના નિયમિત અભ્યાસથી કોરોના સમયમાં તો ઘણા લોકો છે દવાખાનામાંથી વહેલા ઘેરે આવી ગયા હતા અને ઘણા લોકોને તો કોરોના છે થયો જ નતો. આ પ્રાણાયામ છે આપણા લોકો માટે એટલું બધું ગુણકારી છે કે શરીરના દરેક કોષ સુધી છે ઓક્સિજન પહોંચે છે. તો જે લોકોને શ્વાસને લગતી સમસ્યા હોય, ફેફસા નબળા હોય, હૃદયને લગતા કોઈ રોગ હોય, જો નિયમિત 5 મિનિટ આ પ્રાણાયામનો અભ્યાસ કરશે તો આ સમસ્યામાંથી ચોક્કસથી પાર પડી શકશે. પોસ્ચર કરેક્શન. અગાઉ મેં એક વોકિંગનો વિડીયો બનાવ્યો હતો, એમાં કીધું હતું કે જ્યારે ઘણા લોકો વોકિંગ કરે છે ત્યારે આગળ તરફ ઝૂકેલા હોય છે. હવે ઘણા લોકો જો આ પ્રકારે વોકિંગ કરતા હશે તો શેલો બ્રીધિંગ થાય છે, ડીપ બ્રીધિંગ કરી શકતા નથી, તો પણ તમને શ્વાસ છે જલ્દીથી ચડી શકે છે. જો તમારું પોસ્ચર છે આગળ આવી ગયું હોય, ખભા આગળ તરફ ઝૂકી ગયા હોય તો થોડું બેલ્ટ છે દુપટ્ટાની મદદથી પોસ્ચર ઉપર કામ કરીએ અને ત્યારબાદ સીધા ઉભા રહીને જો વોકિંગ કરશું તો 100% છે તમને આ સમસ્યા હશે તેમાં રાહત થશે. તમે જ્યારે વોકિંગ કરો છો, દાદરા ચડો છો કે ઘરના કોઈ કામ કરો છો, તમે અચાનક થાકી જાઓ છો, શ્વાસ ચડે છે, તો લાસ્ટ એક સિમ્પલ ટેકનિક બતાવું. જ્યારે તમને આવું થાય ત્યારે તમારે એકદમ ધીમે ધીમે નાકેથી શ્વાસ લેવાનો છે અને ધીમે ધીમે મોઢેથી છોડવાનો છે. જો આ રીતે
તમને વારે વારે છાતીમાં દુખતું હોય, બેભાન થઈ ગયા જેવું લાગે, ચક્કર આવે, ડાબા હાથમાં દુખાવો થાય અથવા તો વધારે થાક લાગે, તો આવા કોઈ લક્ષણ દેખાય તો તમારે તરત જ છે ડોક્ટરની સલાહ લેવાની, ડોક્ટર પાસે જવાનું અને હાર્ટ ચેકઅપ છે ભૂલ્યા વગર કરાવી લેવાનું. જો તમને શ્વાસ ચડવાની સમસ્યા છે, વારે વારે થતી હોય, તો આ વ્યાયામ છે એ તો તમને લાભ આપશે જ, સાથે થોડું લાઈફસ્ટાઈલમાં પણ ફેરફાર કરીએ. શરીરને જોઈએ એવા પોષક તત્વો છે એનું પ્રમાણ વધારીએ, પ્રોટીન છે એ વધારે લઈએ, હિમોગ્લોબિનની ઉણપ હોય તો તમે આયર્ન રીચ ફૂડ વધારે લેવાનો છે, થોડું શરીરને સમય આપવાનો, આખા દિવસમાં 30 મિનિટ છે એ વ્યાયામ કરવાનો, બેલી ફેટ તમારું વધારે હોય તો તેને કંટ્રોલ કરીએ, અને ખાસ છે તમે નેચરની વચ્ચે રહો. તમને કુમળો તડકો હોય તો શરીરને 5 મિનિટ 10 મિનિટ છે સનલાઇટમાં બેસો તો ઓટોમેટિક છે તમારું શરીર છે હીલ થશે. શ્વાસ ચડવાની સમસ્યા એ કોઈ મોટી ઉંમરનું લક્ષણ નથી, પરંતુ શરીરનો સંકેત છે કે અંદર કંઈક સુધારવાની જરૂર છે. જો તમે દવા લેતા હોય તો 100% ચાલુ રાખવાની છે, દવા બંધ નથી કરવાની, પરંતુ તેની સાથે શ્વાસ લેવાની સાચી રીત અપનાવીએ, રોજની હળવી કસરત કરીએ, સારું ખાનપાન, સારી જીવનશૈલી અપનાવીએ અને રોજની 10 મિનિટ છે તમારા શરીરને, તમારા ફેફસાને, હૃદયને આપશો તો તમારામાં ચોક્કસથી ફેર પડશે. આશા રાખું છું આ વિડીયો પસંદ પડ્યો હશે તો ચોક્કસથી લોકોને મોકલજો. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે, ત્યાં સુધી રજા લો. નમસ્કાર.